તો હવે વાત કરીએ આપણે અમરેલીની। કમોસમી વરસાદથી ત્રાહિમામ પોકારી ઉઠેલા ખેડૂતો માટે અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો। ત્યારે ખેડૂતોને 2 હેક્ટર દીઠ 90 મણ ચણાની ખરીદીથી ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ। અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, ખાંભા સેન્ટરોના એપીએમસી ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી હતી। શ્રીફળ ફોડીને ટેકાના ભાવની ખરીદીનો પ્રારંભ થતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો। ખેડૂતોના 2 હેક્ટર દીઠ 90 મણ ચણાની ખરીદી સરકાર ગુજકોમાસોલ દ્વારા શરૂ કરતા યાર્ડમાં ચણાના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે। ત્યારે ખેડૂતોના ચણા 1175ના ભાવે સરકાર નાફેડના માધ્યમથી ગુજકોમાસોલ દ્વારા ખરીદી શરૂ કરતા જિલ્લાભરમાં 100થી વધુ સાવરકુંડલા તાલુકામાં 6200 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। અને 2 હેક્ટર દીઠ 90 મણ ચણાની ખરીદી સરકાર કરતી હોય ત્યારે ખેડૂતોએ ટેકાના ભાવથી સંતોષ વ્યક્ત કર્યો હતો। અમરેલી, સાવરકુંડલા સહિતના માર્કેટિંગ યાર્ડની જાહેર હરાજીમાં ચણાના ભાવો 850 થી લઈને 1020 સુધીના માંડ મળે છે। ત્યારે આ મોંઘવારીમાં ખાતર, બિયારણ, મજૂરી સહિતના ખર્ચાઓ સામે જાહેર હરાજીમાં ભાવો નિમ્ન હોવાથી ટેકાના ભાવની જે ખરીદી છે તેનાથી ખેડૂતો સંતોષ વ્યક્ત કર્યો। પણ ટેકાના ભાવમાં ખેડૂતોના વધારે ચણા ખરીદે તો આ કમોસમી વરસાદમાં પીડાઈ રહેલા ખેડૂતો માટે આશીર્વાદ સમાન ગણાય તેવી આશાઓ સરકાર સમક્ષ ખેડૂતો વ્યક્ત કરી હતી। અને ત્યારે ગુજકોમાસોલના જે પ્રતિનિધિ હેનિસ રમાણીએ ટેકાના ભાવની 90 મણની ખરીદીને 2 હેક્ટરની મર્યાદામાં ચણાની ખરીદી કરવાનું જણાવ્યું હતું।